વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે ફર્સ્ટ એન્ડ 10 ફેબ્રુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 10 ફેબ્રુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયો દેશ ચીનના બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળી ગયો છે? તો મિત્રો ચાઇનાનો એક પ્રોજેક્ટ છે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ, અને ચાઇનાનો મુખ્ય મકસદ છે બીજા દેશ પર કબજો કરવાનો. હવે પનામા ચાઇનાની આ ચાલ સમજી ગયો અને પનામા દેશ જે છે એ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવથી બહાર નીકળી ગયો. મિત્રો પનામા ક્યાં આવેલું છે તો તમે અહીંયા મેપમાં જોઈ શકો. અહીંયા આવેલું છે પનામા. પનામા સિટી પણ છે અને પનામા કેનાલ એ પણ ખૂબ જ વધારે પ્રખ્યાત છે. હાલમાં રશિયાએ રોસ્કોસ્મોસના નવા પ્રમુખના રૂપમાં કોની નિમણૂક કરી છે? તો મિત્રો રોસ્કોસ્મોસ શું છે પહેલાં એક તમને મેં જણાવી દઉં. તો જેવી રીતના આપણે અહીંયા ઈસરો છે, અમેરિકામાં નાસા છે, જાપાનની અંદર જાક્સા છે, તેવી રીતના સ્પેસ એજન્સી છે રોસ્કોસ્મોસ રશિયાની. એના નવા પ્રમુખ બની ગયા છે હવે દમિત્રી બાકાનોવ. કોણ બની ગયા છે? દમિત્રી બાકાનોવ. આ તમે દમિત્રી બાકાનોવનો ઇમેજ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે રશિયાની વાત કરું મેં તો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, અને રશિયાના હાલમાં પ્રેસિડેન્ટ છે મિત્રો વ્લાડિમીર પુતિન. કોણ છે? વ્લાડિમીર પુતિન રશિયાના પ્રેસિડેન્ટ છે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી સદસ્યનું નિધન થયું છે, તેમનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે જે આ ઇમેજ જોઈ શકો છો, આ ફોટો જોઈ શકો. આ ફોટો જે છે એ છે કામેશ્વર ચોપાલનો. કોનો ફોટો છે? કામેશ્વર ચોપાલનો ફોટો છે. કામેશ્વર ચોપાલ કોણ હતા? તો શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના સ્થાયી સદસ્ય હતા. મૂળ તેઓ બિહારના હતા અને સરકારી પ્રશાસનિક અધિકારી હતા. બરાબર. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા રોબોફેસ્ટ. ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે રોબોફેસ્ટ. ગુજરાત 4.0નો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાયો? તો મિત્રો ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયો. ક્યાં યોજાયો છે? ગુજરાત સાયન્સ સિટી ખાતે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયો છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, જો તમે આ બેઉમાં રનિંગ ક્લિયર થઈ ગયું છે તમારો તો મિત્રો લઈ જ લેજો. CC મેન્સ અને બેલીપ મેન્સ STI જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, પદ્મ એવોર્ડ્સ 2025, અને સૌથી મોટી વાત પૂરા બજેટની PDF, બજેટ 2025ની ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. મિત્રો 2 મિનિટમાં PDF મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આની અંદર આવી જાય છે. તમારે બીજે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તો PDF માટે 9510411961, બરાબર, નંબર યાદ રાખો. હાલમાં કયો દેશ ચીનના ચાંગ-8 ચંદ્ર મિશનમાં સામેલ થયો છે? કયો દેશ છે જે ચીનના ચાંગ-8 ચંદ્ર મિશનમાં સામેલ થયો? ચાંગ-8 ચંદ્ર મિશનમાં સામેલ થયું મિત્રો, એ થયું છે પાકિસ્તાન દેશ. બરાબર. પાકિસ્તાનની સ્પેસ પ્રોગ્રામ જે છે સ્પેસ એન્ડ અપર એટમોસ્ફેર રિસર્ચ કમિશન હેઝ પાર્ટનર્ડ વિથ ચાઇનાઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, CNSA. બરાબર. આ ચાઇનાની સ્પેસ એજન્સી છે, એની સાથે પાર્ટનરશિપ કર્યું છે. ચાંગ-8 જે છે મિત્રો આ ચંદ્ર મિશન, લુનાર મિશન એટલે કે ચંદ્ર મિશન છે, અને ક્યારે થશે? 2028માં લોન્ચ થશે. 2028માં લોન્ચ થશે. હવે વાત કરું મેં પાકિસ્તાનની. પાકિસ્તાનનું કેપિટલ છે ઇસ્લામાબાદ. પાકિસ્તાનના PM છે શહેબાઝ શરીફ. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે આસિફ અલી જરદારી, અને પાકિસ્તાનની કરન્સી છે મિત્રો પાકિસ્તાની રૂપિયા. ભારત પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિપ રેખા આવેલી છે. બરાબર. રેડ ક્લિપ રેખા આવેલી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે. તો મિત્રો વાત કરીએ પાકિસ્તાનની, તો હાલમાં રાજેન્દ્ર મેઘવાલ પાકિસ્તાનના પ્રથમ હિન્દુ પોલીસ અધિકારી બન્યા છે. ભારત અને પાકિસ્તાને કરતારપુર કોરિડોરને 2029 સુધી વધાર્યો છે. જસ્ટિસ યાહ્યા આફ્રિદી પાકિસ્તાનના નવા
ચીફ જસ્ટિસ બન્યા છે. પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર અલીમ ડારે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસની જાહેરાત કરી. સલીમા ઇમ્તિયાઝ આઈસીસી અમ્પાયર પેનલમાં સામેલ થવાવાળી પાકિસ્તાનની પહેલી મહિલા બની છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક હાર્ટ્સ એન્ડ હીરોઝ લાઇવ્સ ધેટ શેપ્ડ અસનું વિમોચન થયું છે? તો એક પુસ્તક આવી છે હાલમાં, બરાબર, હાર્ટ્સ એન્ડ હીરોઝ લાઇવ્સ ધેટ શેપ્ડ અસ. આ પુસ્તકનું વિમોચન થયું છે. કોણે કર્યું છે? આ પુસ્તકના લેખક છે કુલભૂષણ કુમાર, બરાબર, કુલભૂષણ કુમાર આ પુસ્તકના લેખક છે મિત્રો. અને પુસ્તકનું વિમોચન કર્યું છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા. ઉમર અબ્દુલ્લાનો ફોટો તમે આમાં જોઈ શકો છો. હાલમાં દેવેન્દ્ર કુમાર ઘોડાવતની પુસ્તક આવી છે મા મધર, બરાબર. પંકજ મિશ્રાની નવી પુસ્તક આવી છે ધ વર્લ્ડ આફ્ટર ગાઝા. જમ્મુ કાશ્મીર અને લદ્દાખ યુગો કે માધ્યમ સે પુસ્તકનું વિમોચન અમિત શાહે કર્યું છે. ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી છે. ડૉક્ટર દિનેશ સહારાની પુસ્તક આવી છે દલાઈ લામા કી ખુશી કા રહસ્ય. હાલમાં ભારતે કેટલા ગીગાવોટથી વધારે સૌર ઉર્જા ઉત્પાદન કરીને મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મેળવી છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં 100, બરાબર, 100 રાઈટ આન્સર થશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠ ઉજવી? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા હાલમાં બેટી બચાવો બેટી પઢાઓની કેટલામી વર્ષગાંઠ? તો 10મી વર્ષગાંઠ ઉજવવામાં આવી છે. અહીંયા મિત્રો 3 પ્રશ્ન તમારા ક્લિયર થશે. પહેલી વાત તો બેટી બચાવો બેટી પઢાઓ આ યોજના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની છે, બરાબર. એની શરૂઆત ક્યારે થઈ હતી? તો 22 જાન્યુઆરી 2015ના રોજ હરિયાણાના પાણીપત ખાતે વડાપ્રધાને બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનની શરૂઆત કરી હતી. મિત્રો આ યોજનાનો મેન ઉદ્દેશ્ય બાળ જાતિ દરમાં ઘટાડા તેમજ સમગ્ર જીવનચક્ર દરમિયાન મહિલા સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવાનું છે. હાલમાં બીમસ્ટેક યુવા શિખર સંમેલન 2025 ક્યાં શરૂ થયું? તો તમે જો મેં ગુજરાતના મેક્સિમમ પ્રશ્નો લેવાની અહીંયા પૂરેપૂરી ટ્રાય કરું છું, બરાબર. એકમાત્ર આપણી ચેનલ છે જ્યાં ગુજરાતનું કરંટ અફેર પણ મળે છે, બરાબર. એપ્લિકેશનની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાં જઈને તમે ટેસ્ટ પણ આપી શકો. ત્યાં ભારતનું અલગ કરંટ અફેર મળશે, ગુજરાતનું અલગ કરંટ અફેર મળશે. તો ગાંધીનગર ખાતે બીમસ્ટેક યુવા શિખર સંમેલન 2025 શરૂ થયું. બીમસ્ટેકનું પૂરું નામ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, બરાબર. બીમસ્ટેકના સદસ્ય દેશો છે બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂટાન, થાઇલેન્ડ અને મ્યાનમાર. મિત્રો બીમસ્ટેકની સ્થાપના 6 જૂન 1997ના રોજ થઈ હતી. એના ચેરમેન દેશ છે થાઇલેન્ડ. 2022થી થાઇલેન્ડ એનો ચેરમેન દેશ છે. એનો સેક્રેટરી જનરલ છે મિત્રો ભારત 2023થી, સિન્સ 2023, યાદ રાખજો. હાલમાં ક્યાં રેશમ ખેડૂત મેળાનું આયોજન થયું છે? રેશમ ખેડૂત મેળાનું આયોજન ક્યાં થયું છે? તો મિત્રો જમ્મુ કાશ્મીર ખાતે. જમ્મુ કાશ્મીર ખાતે રેશમ ખેડૂત મેળાનું આયોજન થયું. જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં રેશમ ઉત્પાદન વિભાગે 8 ફેબ્રુઆરીએ રેશમ ખેડૂત મેળાનું આયોજન કર્યું છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હા, બરાબર. મિત્રો જમ્મુ કાશ્મીરમાં દચ્ચીગ્રામ અને કિશ્તવાડ નેશનલ પાર્ક આવેલું છે, ડલ સરોવર આવેલું છે, વુલર સરોવર આવેલું છે. હાલમાં જમ્મુ કાશ્મીરનો બધાલ ગામ એને કન્ટેનમેન્ટ ગામ જાહેર કરવામાં આવ્યું, બરાબર. જમ્મુ ફ્રન્ટિયર માટે બીએસએફના નવા મહાનિરીક્ષક બની ગયા છે શશાંક આનંદ. મનોજ સિન્હાને પ્રતિષ્ઠિત મહારાજા હરિસિંહ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ચિનારના ઝાડ માટે જીઓ ટેગ મળ્યો છે જમ્મુ કાશ્મીરને. હાલમાં કયા રાજ્યની સરકારે ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ 2025ને મંજૂરી આપી? તો ડ્રોન સંવર્ધન અને ઉદ્યોગ નીતિ 2025ને કોણે મંજૂરી આપી છે? મધ્યપ્રદેશ સરકારે. મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. મિત્રો વાત કરો હવે મધ્યપ્રદેશ, તો એમપીના સીએમ છે હાલમાં મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે મિત્રો ભોપાલ. મધ્યપ્રદેશ સરકારે પાર્થ યોજના હાલમાં લોન્ચ કરી છે. 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભોપાળમાં થઈ છે. 10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ભોપાળમાં શરૂ થયું. 1 જાન્યુઆરીથી અમેરિકાના ભારતના ઇન્દોર શહેરમાં ભિખારીઓને ભીખ આપવા પર અપરાધ જાહેર કરાયો છે. હાલમાં કયા દેશે ડીપસીક એઆઈ પર પ્રતિબંધ મૂક્યો? ડીપસીક એઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે કયા દેશે? દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે, બરાબર. દક્ષિણ કોરિયાએ ડીપસીક એઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે. આ છે મિત્રો દક્ષિણ કોરિયા. એક પ્રશ્ન અહીંથી એ પૂછવામાં આવે
દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને કઈ રેખા છૂટી પાડે? તો મિત્રો એ છે 38 ડિગ્રી પેરેલલ રેખા. આ ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કૌશલ ઉદય ટોંગઈ પ્રશિક્ષણ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે? તો કૌશલ ઉદય ટોંગઈ પ્રશિક્ષણ કાર્યક્રમનો શરૂઆત કરી છે મિત્રો ત્રિપુરા. ત્રિપુરાના સીએમ છે માણિક શાહ. એમણે 80,000 વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરવા માટે ત્રિપુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં આનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે સુખાથી નિપટવા એટલે કે અકાળ, સુખા એટલે કે અકાળ, પાણીની કમીથી નિપટવા માટે સુજલામ પરિયોજના શરૂ કરી છે? સુજલામ પરિયોજના, કર્ણાટક મિત્રો રાઈટ આન્સર છે. જે જમીન છે મિત્રો, બરાબર, જમીનની અંદર જે પાણી હોય છે, બરાબર, એ પાણી જ્યારે આમાંથી બોરવેલમાંથી પાણી નીકળશે તો પાણી એ ઓછું થઈ જશે. તો એને રિસ્ટોર કરવા માટે, જમીનના પાણીને રિસ્ટોર કરવા માટે સુજલામ પરિયોજના કર્ણાટક સરકાર દ્વારા શરૂ કરવામાં આવી. મિત્રો કર્ણાટકના સીએમ છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને પહેલી વખત કંગારૂ ભ્રૂણ બનાવ્યું છે? તો આઈવીએફ ટેકનિકનો ઉપયોગ કરીને પ્રથમ વખત કંગારૂ ભ્રૂણ, કંગારૂ કયા દેશમાં થાય છે? ઓસ્ટ્રેલિયા દેશમાં, બરાબર. તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. મિત્રો ઓસ્ટ્રેલિયાના પીએમ છે એન્થની એલ્બનીઝ, કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ક્યાં આવેલું છે ઓસ્ટ્રેલિયા? તો અહીંયા છે મિત્રો ભારત અને અહીંયા આવેલું છે આ ઓસ્ટ્રેલિયા, બરાબર. આ છે ઓસ્ટ્રેલિયા, મેપમાં જુઓ તમે. હાલમાં ઉદ્યોગ ગુણવત્તા આશ્વાસન સંમેલનનું આયોજન ક્યાં કરાયું છે? તો ઉદ્યોગ ગુણવત્તા આશ્વાસન સંમેલન, આનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. હાલમાં ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનો 32મો સત્ર ક્યાં શરૂ થયું? તો ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસનો 32મો સત્ર ક્યાં શરૂ થયું? નોઈડા મિત્રો રાઈટ આન્સર છે, બરાબર, નોઈડા ખાતે થયું. ભારતીય કલા ઇતિહાસ કોંગ્રેસ ભારતીય કલા વિરાસતના અભ્યાસ માટે એક અખિલ ભારતીય સંસ્થા છે જેનું હેડક્વાર્ટર આવેલું છે ગુવાહાટી ખાતે, બરાબર. અને 32મો સત્ર 8 થી 10 ફેબ્રુઆરી 2025 સુધી સંસ્કૃતિ મંત્રાલયના અંતર્ગત ભારતીય વિરાસત સંસ્થાન નોઈડા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરું મેં હવે રિવિઝનની. તો 9 ફેબ્રુઆરી 2025 રિવિઝન પર આપણે આવી ગયા. 9માં એશિયાઈ વિન્ટર ગેમ્સની શરૂઆત ક્યાં થઈ છે? ચીન ખાતે. આયોજન થશે 7 થી 14 ફેબ્રુઆરી સુધી ચીનના હાર્બિન શહેરમાં. ભારતના 88 સદસ્યમાં ભાગ લેશે, જેમાં 59 એથ્લીટ છે. ભારતમાં માતૃ મૃત્યુદરમાં કેટલા ટકાની કમી આવી છે? તો 83%, બરાબર. શિશુ મૃત્યુદરમાં 69%ની કમી આવી. કોની સિટી બેંક ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? તો કે બાલાસુબ્રમણ્યમ રાઈટ આન્સર છે. ફિફાએ કયા દેશના ફૂટબોલ મહાસંઘને નિલંબિત કર્યો? તો મિત્રો આમાં પાકિસ્તાન રાઈટ આન્સર છે. 38માં નેશનલ ગેમ્સમાં પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યું? તો નીરજ કુમાર. આયોજન થયું છે ઉત્તરાખંડ ખાતે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેવાવાળા 5મા ભારતીય બોલર કોણ બન્યા છે? રવિન્દ્રસિંહ જાડેજા. કોણે પોતાનું નામ બદલીને ઇટર્નલ કર્યું? તો મિત્રો એ કર્યું છે ઝોમેટોએ. ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં ગુજરાત કયા સ્થાને છે? તો એ છે મિત્રો પ્રથમ સ્થાને. કયા દેશે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો અમેરિકા રાઈટ આન્સર થશે. કયા રાજ્યની સરકાર 2025-26 માટે નવી આબકારી નીતિને મંજૂરી આપી છે? તો યુપી રાઈટ આન્સર છે. ક્યાં એનએસડીસી ઇન્ટરનેશનલ એકેડમીનું ઉદ્ઘાટન કરાયું? તો મિત્રો એ ગ્રેટર નોઈડા ખાતે કરવામાં આવ્યું છે. નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એનું પૂરું નામ છે. કયા ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીએ વન ડે ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો માર્કસ સ્ટોઇનસ. આરબીઆઈએ રેપો રેટમાં કેટલા ટકાની કટોતી કરી? 0.25% રાઈટ આન્સર છે. કયો રાજ્ય વિરાસત યોજના અંતર્ગત 60 ગામને ટુરિસ્ટ વિલેજના રૂપમાં વિકસિત કરશે? તો એ કરશે ઉત્તરાખંડ. કયો દેશ હેટ ક્રાઇમને રોકવા માટે સખત કાનૂન પાસ કરશે? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. કયા શહેરમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું આયોજન કરાયું? તો અમદાવાદ ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, ભારતીય સેનાએ પૂર્વી કમાનના મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખ્યું? વિજય દુર્ગ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા સ્થળે ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ 2025 યોજાયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.